ગુડ મોર્નિંગ ગાઈસ, થઈ ગઈ છે સવાર. તો બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજનો દિવસ તમારો બહુ મસ્ત જાય. અને હવે બનાવીશું આપણે ચા નાસ્તો. આજે બનાવવાના છે ઢોકળા. તો ફટાફટ આપણે ચા નાસ્તો બનાવી દઈએ અને મળીએ ફ્રેશ થઈને. ચમ આવતી હતી? એટલે બહાર તો કઈ ઠંડી ના પૂછો વાત. તમે પહેલા જ કીધું હતું. થોડી વાર બેઠા પણ અલે આ ભૂરિયાઓ તો ઠંડી જ નહીં લાગતી. તું જોવો ને તો એવું કશું સ્વેટર બેટર કશું નહીં પહેરી બોલ અને એમને બેસી ગયા. તો ઠંડી તો આપણને જ લાગે ભાઈ. ખાવાનું બનાવો બનાવો કોઈ ખારું વિચારી. હું જે બનાવવું હોય. મેં તો તને પહેલા જ કીધું હતું સાની મની ખાવાનું બનાય. બહાર ઠંડી બહુ એટલે પણ આટલું વહેલું બનાય તો પછી રાતે ભૂખ લાગે. તો લાગે જ ને. એક કામ કરવું, મિક્સ શાકનો ભાખરી બનાવી દેવી. ચાલશે. બનાવવું તો પડશે ને. અત્યારે બનાવું કાઢવા દે. મોડે થોડી વાર રહીને. હા હેડ વધુ નહીં, ત્યાં ટીવી જોઈએ ને પછી થોડી વાર રહીને બનાવીએ. શું કરે? કોઈ નહીં, શાક કાઢો ફટાફટ સમારવા માટે. શું શું કાઢ્યું? ફુલાવર, રીંગણ, ગાજર, ડુંગળી અને બટેકા નાખવા. બટેકા બરોબર. એક કામ કરીને બકા મને આટલું સમારી આલનું. અચ્છા, તાર બાપાએ કહ્યું તાર માને સમારી આલ્યો? તારા સમારી આલું કે નહીં સમારી આલું એમ કે? ના, મને સમારી આલું. આજ તો રાતે તું જો મારા પપ્પાને ફોન કરું સ્પેશિયલી પૂછવા માટે. હા તે પૂછો કે તમે જમે એમ કે તારા મમ્મી શાક સમારી આલ્યું કે નહીં સમારી આલ્યું. તો તમે ખાલી કહેજો કે સમારી આલ્યું કે નહીં સમારી આલ્યું. પૂછી લેવાનું. મારા પપ્પાને તો ભાખરી કરતા આવડે, શાક બનાવતા આવડે, બધું બનાવતા આવડે. તમને ખબર? હા, જેને આવડે એ બની આલું. મને નહીં આવડતું મને ના બની આલું. શીખવું પડે એ તો. એવું થોડું હોય. મારા પપ્પાએ તો મારા મમ્મી કેટલી વાર ભાખરી ગરમ ગરમ બનાવીને ખવડાવી. ખબર? એવું તાણો બે તો પપ્પા છે બધું ખાલી તમે બનાવતા હું આવડે એમ કે મને. ચા. હા, તો એટલી ચામાં ચા તો શું કરવાનું? ખાલી ચા નાખવાની, ખોડ નાખવાની અને મૂકી રાખવાનું. એ આવડવું જો ને ભાઈ, એમાં કળા છે. બનાવતા શીખવું પડે. ચલા ટાઈમ આવશે તને શીખીશું. ટાઈમ આવશે એટલે નહીં, હવે ટાઈમ આવી જ ગયો. એકલા તને નહીં શીખ્યા ને બહુ લેવા શીખું. એક કામ કર, આજ હું તને શીખવાડું. બોલ શું શીખવાડે તું મને? શાક બનાવતો. ના, મને નહીં શીખવું. મારે જે દર શીખવું છે ને તારે યુટ્યુબ જિંદાબાદ. હું શીખી લા યુટ્યુબ ઉપરથી. ઓ ખાલી બોલ, તું ચા સિવાય બીજી કોઈ વસ્તુ યુટ્યુબ માં જોઈને બનાવી આલે ને ચકા તો આપણે શરત માગીએ. મને મેગી બનાવતા આવડે. એટલી ખાલી મેગી જ બનાવતા હોય. મેગીમાં ખાલી મેગી પાણી નાખી અને ખાલી અંદર મસાલો નાખી દેવાનો. બીજું જે બી હોય આવડે છે એટલું. કોઈ અવર બનાવતા આવડતું હોય ને જે અટપટું હોય એવું અટપટું યુટ્યુબ માં શીખી લઈશ. પણ યુટ્યુબ માંથી તમને માપ ના આવે છે કા? ખાલી તમને વસ્તુ જ ખબર પડે કે કેટલી વસ્તુ આવે. પણ અમે માણસ લખીને યુટ્યુબ માં સર્ચ કરીશું કે અમારે બે માટે જ બનાવવું. પણ તારો ખોરાક એટલું એ થોડી ને યુટ્યુબ ને ખબર આવે. યુટ્યુબ ને ખબર જ છે. યુટ્યુબ બધું એ કરી આલે. બે માટેનું લખો તો બે જણનું જ થાય. એવું કશું ના હોય. કોઈ 2 ભાખરી ખાતું હોય તો કોઈ 4 ભાખરી ખાતું હોય. ના, આપણો યુટ્યુબ જેટલું જ ખાવાનું. તો યુટ્યુબ તો કહે છે ખાલી તાર રોજની 2 જ ભાખરી ખાવાની. તો તું 2 જ ભાખરી ખાય. આ તો બે જ ખાવાની. હું બે જોઈએ વખત આજથી હેડો 2 જ બનાવીએ. બે વખત ખાઈ લેવાનું ને. એક ટાઈમ મને યુટ્યુબ એવું કે એક ટાઈમ માં 2 ભાખરી ખવડાય તો આપણે 2 ટાઈમ ખાઈ લેવાનું. તો પણ બીજી વખત ની બનાવવા માટે 4 તો ભેગી કરવી પડે ને. એટલા તો કોમન સેન્સ છે ને મારામાં. 2 ભાખરી નું બતાવો હું ડબલ કરીને 4 બનાવરાવું. કશું નહીં. સાચું કહું છું કે શીખી જા બનાવતા. શીખીશું. આજથી જ ચાલુ હેડો. ના ભાઈ ના. ચો મારે બીજા કામ ધંધા હે. તે કોમ ધંધા કરવાના ને સાઈડમાં આ શીખવાનું. કોઈક દિવસ કોમમાં અમે નહીં કરતા તમને સ્ટોરમાં હેલ્પ. કાલથી ના કરતી. અમે સ્ટોરમાં હેલ્પે કરાવીએ, રસોઈ બનાવીએ, બધું નહીં કરતા. ના કરતી તો મેં શું કીધું તું કરાય. આ જોઈએ હો પછી. ઓકે. હા ગાઈસ, રાતના વાગ્યા છે 10 અને આપણું જમવાનું થઈ ગયું છે રેડી. મિક્સ શાક, ભાખરી, છાશ અને ડુંગળી. અને આજે તો બહુ બધું મોડું થઈ ગયું છે. તો મળીએ તમને ફટાફટ જમીને. તો ગાઈસ, રાતના વાગ્યા છે 11 અને હવે આપણે બ્લોગનું કરશું એન્ડ.
તો મળીશું કાલે નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.